15મી ઓગસ્ટ ઉજવવામાં શા માટે આવે છે? મૂળ પ્રશ્ન આપણો આ છે, શા માટે ઉજવવામાં આવે છે? ઓકે સર, આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? अच्छी खबर नहीं। तो आज के दिन ही लगा है कि पूरा साल लगा के रखते हैं आप? रखते हैं सब 365 दिन रखते हैं आप? क्यों लगा के रखते हैं? हाँ कि जनगण આની રચના કોણે કરેલી એવું ખબર છે? બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રેન્જ હા બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઓકે, રાષ્ટ્રગીત ગાવામાં આવે છે, કયું રાષ્ટ્રગીત? ખબર છે? નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ અને હું છું સ્ટીવન પરમાર। 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ। આજે દેશભરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે નડિયાદમાં પણ મુખ્યમંત્રી દ્વારા આજે ધ્વજવંદન કરી અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। હાલ અમે નડિયાદ એસઆરપી ગ્રુપ, જ્યાં મુખ્યમંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલું અને હાલ અમે એ સ્થળ પર છીએ, ત્યારે ઘણો મોટો માહોલ અને સાંસ્કૃતિક પ્રોગ્રામો તેમજ અન્ય કાર્યક્રમો અહીંયા યોજવામાં આવ્યા હતા। ત્યારે આજે સાંપ્રત ન્યૂઝ દ્વારા એક રિયાલિટી અમે ચેક કરવાનો પ્રયત્ન કર્યો કે સ્વાતંત્ર્ય દિવસ શા માટે ઉજવવામાં આવે છે। સ્થાનિક લોકો અને અહીંયા જે સ્વતંત્રતા દિવસ ઉજવણીમાં આવ્યા છે તેઓની પાસેથી આપણે આ જાણવાનો પ્રયત્ન કરીશું। સ્વતંત્ર દિવસનો આજે 78મું વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। સ્વતંત્રતા દિવસમાં હું એક પ્રશ્ન આપને પૂછવા માંગુ છું કે સ્વતંત્રતા દિવસ શા માટે ઉજવવામાં આવે છે? આપણે જ્યારે 1947માં આઝાદી મળી જી બરાબર, ત્યારે મતલબ કે આપણા માટે બહુ સારી વાત હતી જી કે 200 વર્ષથી આપણે ગુલામીમાં જીવતા હતા અને આઝાદી મળી, તો એ દિવસને યાદ કરીએ અને બધાના દિલમાં દેશભક્તિ જળવાઈ રહે એના માટે। ઓકે મેમ, સ્વતંત્રતા દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તો આપણા શહીદ થઈ ગયા છે એમની યાદમાં યાદમાં દેશ આઝાદ થયો છે। જી મેડમ, આપણું રાષ્ટ્રીય ગીત અશોક જાણો તો નંબર ઓકે, એની રચના કોણે કરેલી? બંગીચંદ્ર ચટ્ટોપાધ્યાય। ઓકે, થેન્ક યુ। સોલંકી હેતલ રસીભાઈ, આપ ક્યાંથી આવો છો? સુરત સિટી। સુરત સિટીથી આવો છો। આજે 15મી ઓગસ્ટ કયો દિવસ છે? સ્વતંત્ર દિવસ। સ્વતંત્ર દિવસ છે। જી, સ્વતંત્રતા દિવસ શા માટે ઉજવવામાં આવે છે? ભારત આઝાદ થયો તો એ માટે। આઝાદ થયો હતો, પણ આઝાદ તો 1947માં થયો હતો। હા 1947 સ્વતંત્રતા દિવસ ઉજવવાનું કારણ છે। ઓકે, સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ છે। ગુજરાતી, આપનું નામ અને ક્યાંથી આવો છો? મારું નામ છે રાહુલ ચાવડા અને હું નડિયાદથી જ આવું છું। જી જી, છેલ્લા 14 વર્ષથી હોમગાર્ડમાં છું। અચ્છા અચ્છા, અહીંયા નડિયાદમાં જ। હા, નડિયાદ પ્રોપર। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ કહેવામાં આવે છે। સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે? કે આપણો ભારત દેશ આઝાદ થયો હતો 1947 જી. થી, બરાબર, અને જેથી કરીને અડધી પબ્લિકને હજી સુધી ખબર નથી પડતી કે આ શેના માટે ઉજવવામાં આવે છે। જી, તેના માટે આ એવું કહેવા માંગે છે કે અત્યારે આ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે તો જાગૃત પબ્લિક થાય, કે જેથી કરીને એને ખબર પડે, નાના બાળકોને ખબર પડે કે જી. આ સ્વતંત્રતા દિવસ આજે કેમ ઉજવવામાં આવે, કે આવી મોટે ભવ્ય રાજ્ય કક્ષાની લેવલે જે કરવામાં આવે છે રાજ્ય તરફથી કે સરકાર તરફથી, કે જે પણ આ ઉજવણી એના કારણે આ આપનું નામ શું છે ને ક્યાંથી આવે છે? મારું નામ અલકા છે અને નડિયાદમાં જ રહું છું, અહીંયા જ મારું ઘર છે। અચ્છા, આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ, હા, સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે? સ્વતંત્રતા દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે જ્યારે આપણને બહુ ટાઈમ પહેલા આપણા દેશમાં એક ગુલામ બહુ લોકો એવા હતા જે આપણા દેશને આપણી ઉપર રાજ કરતા હતા, પણ જ્યારે ગાંધી બાપુ ને એવા અનેક મહાન લોકો હતા અને એ આપણને આઝાદી અપાવી, એટલા માટે આપણે એનો જશ્ન મનાવીએ છીએ। આપણને એમના મહાન પુરુષોના લીધે આપણને એક સ્વતંત્ર દિવસ મળ્યો, જેથી આપણે આપણા તરીકેથી જીવી શકીએ છીએ। અચ્છા ગોધનભાઈ કડિયા, જી, 185 જય મહારાજ સોસાયટી, એસટી નગર। અચ્છા, આજે સાહેબ 15મી ઓગસ્ટ થઈ, એને સ્વતંત્રતા દિવસ કહેવામાં આવે છે। સાહેબ શા માટે કહેવામાં આવે છે? એ તો
આઝાદી થઈ આપણી ત્યાંથી 15મી ઓગસ્ટ ઉજવવામાં આવે છે અને 26મી જાન્યુઆરી બંને દેશ માટે ઉજવાય છે. ના પણ એનું ઉજવાય છે, પણ એનું કઈ કારણ કારણ કે આજે સરકારે અહીંયા જોયું આપણે કે સીએમ સાહેબ આપણા નડિયાદમાં આવ્યા હતા અને એમણે મોટો પ્રોગ્રામ કર્યો છે, પણ એનું કઈ હેતુ કઈ કારણ? પ્રોગ્રામ તો સરસ હતો. હાજી. અને એમને ધ્વજવંદન કર્યું, 2 દિવસથી આવેલા અને 2 દિવસ રોકાયા અને જી જી. પણ આપણે 15મી ઓગસ્ટ ઉજવવામાં શા માટે આવે છે? મૂળ પ્રશ્ન આપણો આ છે, શા માટે ઉજવવામાં આવે છે? ઓકે સર. એ સાથે બહુ જોવાનું મળે, બધું કરે છે ને હા, એ હા. જોવાનું મળે, સારું સારું. અચ્છા જમવાનું પણ મળે સાથે? જમવાનું મળે, સરસ. જમવાનું તો ક્યારેય મળે છે. જી જી પણ આ જી, તો પણ સાથે મળે. પ્રસાદી કહેવાય ભગવાનની. આજનો દિવસ તમને કેવો લાગ્યો? મારા પર 13 છે ભજનો, રાષ્ટ્રગીતો 13 17 છે. અત્યારે લાવી છું, મને હરખ હતો, મને ગૌરવ છે. જો 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે તારા જ આનો યુઝ કરું છું. આજે 15મી ઓગસ્ટ થઈ, હા. સ્વતંત્રતા દિવસ. હા. તો સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે માસી? કારણ કે ગાંધીજી બાપુ એ ખર્યા ને, હા એમને મીઠાનો અને એને સત્યાગ્રહ, મીઠું સસ્તું મળે, ડુંગળી ને હા. મીઠું. ગરીબ હોય એ ડુંગળી રોટલો ખાય, મીઠું નાખીને રોટલો બનાવી ખાય. બરોબર. એ ગાંધીજીએ ટૂંકી પોતડી અચ્છા, એ કરી હતું ભાઈ. એટલા માટે. આપણો દેશ અને અંગ્રેજોએ હા બરાબર બરોબર. આપણને આઝાદી દુશ્મની અપાઈ, કરી, આઝાદી દુશ્મની કરી, પેલા દુશ્મની તો કરી જ ને આપણી જોડે અંગ્રેજોએ. અંગ્રેજોએ હા, કરી. અચ્છા ગાંધીભાઈ. સરસ સરસ. હા, બરાબર. જી. આતંકવાદી બધા આ તો એમનું કરે, પણ આપણા ગાંધીજીએ જવાહરલાલનું અત્યારે નડિયાદમાં એમનું ઘર છે. કોનું? સરદાર સરદાર પટેલ છે ને. હા, આ સરદાર પટેલ, આ સરદાર ભુવન છે ને, સરદાર વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલ. હા, એમનું મકાન બોરિયાઈમાં છે. બોરિયાઈ. બોરિયાઈ નહીં, આપણે અહીંયા નડિયાદમાં છે. ભૂલી અચ્છા, જવાય, સોરી. અચ્છા એટલે ઓકે. નડિયાદ એસઆરપી ગ્રુપમાં થઈ રહી છે ત્યારે ગુજરાતના જગ્યાએથી લોકો અહીંયા ઉજવવામાં આવી રહ્યા છે. 15મી ઓગસ્ટ શા માટે ઉજવવામાં આવે છે? લોકો જે ઉજવણી કરે છે તેનો મુખ્ય હેતુ છે એ જાણે છે, શું તે લોકો જાણે છે કે કેમ, તે જાણવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે હજુ પણ વિશેષ અહીંયાથી આપણે જોઈ રહ્યા છે કે લોકો કઈ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે અને તેના વિશે વિગતે જાણવાનો પ્રયત્ન કરીશું. અહીંયાથી એક ભાઈ જઈ રહ્યા છે. મિત્ર, તમે સાઈડમાં કરજો જરા. હવે એક ટેમ્પા ચાલક આપણી સાથે અહીંયા છે. મિત્ર, આ ઝંડો લગાવ્યો છે તમે, કેમ લગાવ્યો છે? અમારા ભારત માતા, અમારા ભારતમાં હે. ભારતમાં હે, પણ એનું લગાવવાનું કારણ, એ તો 365 દિવસ ભારત માતા તો આપણી છે જ, હા. પણ એનું કોઈ ખાસ હેતુ લગાવવા માટેનો? આજે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ કહેવામાં આવે છે. હવે સ્વતંત્રતા દિવસ શા માટે ઉજવવામાં આવે છે? સાચી ખબર નથી. બીજા અહીંયા આપણી સાથે જઈ રહ્યા છે ત્યારે તમે વધુ જાણવાનો પ્રયત્ન કરીશું કે લોકોના શું રિવ્યુ છે. એક મિનિટ સર, એક મિનિટ. આપણી સાથે સાહેબ, આપનું નામ? અમિતભાઈ. અમિતભાઈ, આ તમે ખૂબ જ સરસ ભારતનો ઝંડો લગાવ્યો છે. આ લગાવવાનું કારણ શું? देश के लिए, हिंदी है आप? देश के लिए कुछ और। देश के लिए लगाया है, तो आज के दिन ही लगाया कि पूरा साल लगा के रखते हैं आप? रखते हैं सब। 365 दिन रखते हैं आप? क्यों लगा के रखते हैं, हाँ कि नहीं? आज 15 अगस्त है, ये जो त्योहार की तरह मनाया जाता है, उसका कारण क्या है?
થેન્ક યુ. કાકા આજે તો બહુ મોટો દિવસ કહેવાય આપણા 15મી ઓગસ્ટ, બરોબર, અને એને સ્વતંત્રતા દિવસ કહેવામાં આવે છે. આ સ્વતંત્રતા દિવસ શું છે અને કેમ ઉજવવામાં આવે છે? આ બધા શહીદ થઈ ગયા હોય એની માટે આ દિવસ અને આઝાદ થયો એ દિવસ. આઝાદ એટલે આઝાદી મળી એ આઝાદ તો 1947માં મળી હતી અને અને બીજા આજે 15મી ઓગસ્ટ છે. એટલે આ બધા શહીદ થયા હોય એની માટે આપણે આ પ્રોગ્રામ બને છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. ન્યૂઝ દ્વારા અચ્છા, અને તો નડિયાદમાં કેમ આવ્યા હતા? નડિયાદમાં એકચ્યુઅલી અમારે એવું છે કે કલ્ચર પ્રોગ્રામની પ્રેક્ટિસ ચાલુ હતી બરોડા, જી, અને ઇવેન્ટ અમારી અહીંયા હતી. અહીંયા હતી? હા, એટલે અહીંયા એટલે શા માટે ઇવેન્ટ હતી? કલ્ચર ઇવેન્ટ હતી. કલ્ચર ઇવેન્ટ એટલે આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, એનું કારણ કહેશો મને? કારણ આપણો દેશ પહેલા અંગ્રેજોનો ગુલામ હતો, જી, પછી આપણા જે મહાન નેતાઓ થઈ ગયા, મહાત્મા ગાંધીજી ને બધા, આપણને એમનામાંથી એમની ગુલામીમાંથી મુક્ત કરવા માટે આપણા માટે લડ્યા, અને આ દિવસે આપણને આ ગુલામીમાંથી મુક્ત કરેલો એટલા માટે. અચ્છા, બીજા બેન છે, આપનું નામ બેન? જાનગણી આશાબેન. ગુજરાતી જાણો છો? જી હા. આપણું રાષ્ટ્રગીત કયું બેન? જનગણ. એની રચના કોણે કરેલી એવું ખબર છે? બતિમચંદ્ર સટોપાધ્યાય. રેન્ડ હા, બતિમચંદ્ર સટોપાધ્યાય. ઓકે. આપનું નામ કતે કાકા? મારું નામ દેશી છે. આપનું? અહીં જ છો? તમારી ઉંમર ખાસી થઈ, મારી ઉંમર 88 છે, અને 78મો સ્વાતંત્ર્ય દિવસ આજે ઉજવાઈ રહ્યો છે. 15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્રતા દિવસ. હા. દાદા, હું એ જાણવા માંગુ છું કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે? આપણે જે દિવસે અંગ્રેજ સરકાર પાસેથી સ્વતંત્ર થયા અને આપણને સ્વતંત્રતા આપી 15મી ઓગસ્ટે, એટલે આપણે આ દિવસ ઉજવીએ છીએ. સ્વતંત્રતા દિવસ અને દેશ આઝાદ થયો 1947માં. 1947માં આપણો દેશ આઝાદ થયો દેશ હતો. આઝાદ થયો, હા. હા અને 1950ની અંદર સ્વતંત્રતા મળી આપણને. હા. પ્રજાસત્તાક દિન તરીકે 24મી જાન્યુઆરી ઉજવવામાં આવી. પ્રજાસત્તાક દિન હા, અને આજે 26મી સ્વતંત્રતા જાન્યુઆરી દિન. પ્રજાસત્તાક દિન. હા, બરોબર. અને આજે આજે આ સ્વતંત્ર દિન 15મી ઓગસ્ટ. અચ્છા, એનું મૂળ કારણ શું એનું જવાનું? મૂળ કારણ કે આપણે અંગ્રેજો આપણી પર હતા, બરાબર જ કરતા હતા. હવે અંગ્રેજોએ આપણને આ 15મી ઓગસ્ટે આપણને સ્વતંત્રતા માટેનું એલાન આપ્યું, જી. એટલે આપણો દેશ તે દિવસે આ ઉજવણી કરી. અચ્છા, અંગ્રેજોના શાસન મુક્તિ મળી પછી આપણો દેશ આઝાદ થયો. શું આજે એ આઝાદી આપણે માણી શકીએ છીએ? તમને એવું લાગે છે કે આ દેશ સ્વતંત્ર રીતે જે અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદ થઈ ગયો એ રીતે આપણે આઝાદ છીએ? આપણે આઝાદ છીએ. અચ્છા, સ્વતંત્ર દિવસે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. કયું રાષ્ટ્રગીત? ખબર છે? જનગણ મન એને રાષ્ટ્રગીત કહેવામાં આવે છે. તમને કદાચ આવડતું હશે. વર્ષમાં 2 વખત તો આપણે ફરજિયાત ધ્વજવંદન કરવા જઈએ છીએ ત્યારે આ ગાવાનું જ હોય છે. સ્કૂલમાંથી જ આ શીખાતા હોય છે. એવું ખબર છે કે રાષ્ટ્રગીતની રચના કોણે કરેલી? બંકિમચંદ્ર બંગાળી હતા કવિ. અચ્છા, અને આ દાદા, આ ગીત આ જે રાષ્ટ્રગીત છે એ કઈ ભાષામાં લખાયેલું એવું ખબર છે? રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખાયેલું છે? પહેલા બંગાળી ભાષામાં લખાયું.